બધાને નમસ્કાર। આજે આપણે કોમ્પ્યુટરાઇઝ્ડ કી કટિંગ મશીન વિશે જાણવા જઈ રહ્યા છીએ। પ્રથમ, ચાલો મશીનના કેટલાક મહત્વપૂર્ણ ઘટકોથી પોતાને પરિચિત કરીએ। આ સાર્વત્રિક ક્લેમ્પ છે। તે કી પ્રકારો અને કદની વિશાળ શ્રેણીને હેન્ડલ કરવા માટે રચાયેલ છે। તમે ફક્ત મૂળ કી અને ખાલીને ક્લેમ્પમાં મૂકો, સ્થિતિને સમાયોજિત કરો અને તેને કડક કરો। હવે કી કટિંગ પ્રક્રિયાનો મુખ્ય ભાગ આવે છે, કટર અને પ્રોબ। અંતે, બ્રશ। તે એક સામાન્ય બ્રશ છે જેનો ઉપયોગ ઓપરેશન પૂર્ણ કર્યા પછી ક્લેમ્પને સાફ કરવા માટે થાય છે। હવે ચાલો મશીનને પ્લગ ઇન કરીએ અને તપાસીએ કે તે યોગ્ય રીતે કામ કરી રહ્યું છે કે નહીં। હવે અમે તમારા કી કટિંગ મશીનને મોબાઈલ એપ સાથે કેવી રીતે કનેક્ટ કરવું તે શોધવા જઈ રહ્યા છીએ। આ એકીકરણ અદ્યતન સુવિધાઓ અને રિમોટ કંટ્રોલ ઓફર કરીને તમારા કી કટિંગ અનુભવને વધારી શકે છે। પસંદ કરો પર ક્લિક કરો, પછી બ્લૂટૂથ વિકલ્પ ચાલુ કરો અને ઓટોમેટિક કનેક્ટ કરો। પછી મશીન પસંદ કરો। જેમ તમે જોઈ શકો છો, તે થઈ ગયું છે। મશીન જોડાયેલ છે। અમે અપડેટ સ્ટેટસ પણ ચેક કરી શકીએ છીએ, જેમ કે એપ અપડેટ, ફર્મવેર અપડેટ અને ડેટાબેઝ અપડેટ। હવે પછી અમે મશીનમાં કટર અને પ્રોબ ઇન્સ્ટોલ કરવાના છીએ। પ્રથમ, ચાલો પ્રોબ ઇન્સ્ટોલ કરીએ। મશીન પર પ્રોબ સ્લોટ શોધો, જે સામાન્ય રીતે ડાબી બાજુએ જોવા મળે છે। યોગ્ય રીતે ચકાસણી દાખલ કરો। ખાતરી કરો કે તે સંપૂર્ણપણે અંદર છે। પછી તેને સજ્જડ કરવા માટે વિશિષ્ટ કીનો ઉપયોગ કરો જેથી કરીને ચકાસણી નિશ્ચિતપણે બેસે। હવે ચાલો કટર સ્થાપિત કરીએ। મશીન પર કટર સ્લોટ શોધો, જે સામાન્ય રીતે જમણી બાજુએ જોવા મળે છે। કટરને યોગ્ય રીતે દાખલ કરો। ખાતરી કરો કે તે સંપૂર્ણપણે અંદર છે। પછી તેને સજ્જડ કરવા માટે વિશિષ્ટ કીનો ઉપયોગ કરો જેથી કટર નિશ્ચિતપણે બેસે। ખાતરી કરો કે કટર અને પ્રોબ બંને સમાન સ્તર પર ગોઠવાયેલ છે। હવે અમે કટર અને પ્રોબને સંરેખિત કર્યા છે। આગળનું પગલું કટિંગ પ્રક્રિયાને માપાંકિત કરવાનું છે। એપ્લિકેશન ખોલો। ઉપકરણ માહિતી પસંદ કરો। એપ્લિકેશનમાં કટિંગ કેલિબ્રેશન વિકલ્પ શોધો અને પસંદ કરો। હવે સ્ક્રીન પર દેખાતી સૂચનાને અનુસરો। પલંગની બી બાજુ પર ક્લેમ્પ જોડો અને તેને સજ્જડ કરો। હવે ક્લેમ્પ પર ખાલી બ્લેડ જોડો। સ્ટાર્ટ કેલિબ્રેશન પર ક્લિક કરો। મશીન ચલાવ્યા પછી કટિંગ બેડ સાફ કરવાનું સુનિશ્ચિત કરો। અમે મશીનની તપાસ અને માપાંકન પૂર્ણ કરી લીધું છે અને હવે તે ચલાવવા માટે તૈયાર છે। હવે આપણે વાહન ડેટાબેઝનો ઉપયોગ કરીને આ કીને ડુપ્લિકેટ કરવા જઈ રહ્યા છીએ। ડેટાબેઝ પર જાઓ, પછી તમારી ઈચ્છાના વિકલ્પો પસંદ કરો। તે પછી ડીકોડ કી વિકલ્પ પસંદ કરો। હવે ચકાસણી ખસેડવાનું શરૂ કરશે અને કી ડિઝાઇનને સ્કેન કરવાનું શરૂ કરશે। જેમ જેમ ચકાસણી આગળ વધે છે, તેમ તે કીના વિગતવાર પરિમાણો અને રૂપરેખા કેપ્ચર કરે છે। આ માહિતી એ સુનિશ્ચિત કરવા માટે નિર્ણાયક છે કે કી ખાલી મૂળ કી સાથે મેચ કરવા માટે ચોક્કસ રીતે કાપવામાં આવી છે। જ્યારે તે થઈ જાય, ત્યારે મૂળ કીને ખાલી કી વડે સ્વિચ કરો અને તેને ક્લેમ્પ પર જોડો। હવે કાપવાની પ્રક્રિયા શરૂ કરો। કેલિબ્રેશન ડેટા અને સેટિંગ્સના આધારે મશીન ખાલી કી કાપવાનું શરૂ કરશે। મશીનનું અવલોકન કરો કારણ કે તે ખાલી કીને કાપે છે। મૂળ કીની ડિઝાઇન અનુસાર ડુપ્લિકેટ કીની પ્રોફાઇલ બનાવીને કટર ખાલી જગ્યા પર જશે। તે થઈ ગયા પછી, કટિંગ બેડને યોગ્ય રીતે સાફ કરવાની ખાતરી કરો। હવે ખાલી કીને ફ્લિપ કરો અને તેને ક્લેમ્પ સાથે જોડી દો અને પ્રક્રિયાને પુનરાવર્તિત કરો। તે થઈ ગયા પછી, કીની ડિઝાઇનની તપાસ કરો અને તપાસો કે તે યોગ્ય રીતે કામ કરી રહી છે કે નહીં।